બનાસકાંઠાના બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતાં ધાનેરા વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ડિરેક્ટર જોઈતા પટેલ વિરુદ્ધ પશુપાલક ગ્રાહકોમાં તીવ્ર વિરોધના સૂર ઉઠ્યા છે। 85 વર્ષના ડિરેક્ટરથી હવે તો છુટકારો અપાવો મારા નાથ જેવા લખાણવાળા બેનર તથા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ધણી વગરના ધાનેરાની આ નેતાથી તું બચાવ મારા નાથ જેવા સૂત્રો સાથે બનાસ ડેરી અને ગુજરાત સરકારને જોડે એક જ માંગ કરવામાં આવી છે। આ વાયરલ કન્ટેન્ટથી રાજકારણમાં ગરમાવો વધ્યો છે। જિલ્લા વિભાજનના વિવાદ વચ્ચે આ વિરોધ ડેરીના સંચાલન અને ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે, ત્યારે પશુપાલકો વિડીયોમાં જોઈતા પટેલથી છુટકારો અપાવવાની વિનંતી કરી રહ્યા છે। આ ઘટના બનાસ ડેરી જેવી મહત્વની સહકારી સંસ્થાના ભવિષ્ય અને સ્થાનિક રાજકારણને અસર કરી શકે છે। આપણે બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ છે, તો ધાનેરામાં એક પોસ્ટર લાગ્યું છે કે હવે આ ડિરેક્ટર સાહેબને વિદાય આપી અને ધાનેરાના પશુપાલકો અને બનાસ ડેરીના ગામડાની ડેરીઓના હિત ખાતર અમને આ ડિરેક્ટર સાહેબ બદલી આપો એવી બનાસ ડેરી અને બનાસ ડેરીના નેતૃત્વ જોડે અહીં ધાનેરા પશુપાલકો માગણી કરી રહ્યા છે। તેનું કારણ કે અહીંયા ઘણા લાંબા સમયથી જે.કે. સાહેબ બનાસ ડેરીમાં ડિરેક્ટર છે અને કોઈ સાચો યુવાન કોઈ સમાજનું કાર્ય કરતો હોય અને એક શૈક્ષણિક સંકુલન બનાવવા માટે સમાજ નાના મોટા ફાળા ફંડો અને અહીંયા પશુપાલકો જેમની નજીવી પૂંજીમાંથી પણ ભાગ કાઢી અને સમાજ અને શિક્ષણ ખાતર એ રૂપિયા આપતા હોય છે। તો અમારા સમાજમાં 12 કરોડનો ભ્રષ્ટાચાર થયો, 12 થી 13 કરોડનો, અને તેમાં 80-81 મંડળીઓમાંથી લગભગ 15 ઠરાવો છે। તે ઠરાવો એ ફરિયાદનો આરોપી છે તેવા લોકોના છે। એટલે અમારે આ માગ કરવાની એક જ જરૂર ઊભી થઈ છે કે આ ડેરી અને સમાજ બંનેનું સંકલન અને તેમાં બધા આ રીતના સમાજના રૂપિયા જે રીતે હાલત અમારા મંડળમાં હતી તેવી જ ગામડાની ડેરીઓમાં છે, તો આમાંથી ધાનેરાના પશુપાલકોને મુક્ત કરવા માટે અમે સાહેબશ્રીને અપીલ કરીએ